અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિનું રાષ્ટ્રીય અધિવેશન 8 અને 9 એપ્રિલ 2025 ગુજરાતમાં યોજાવા જઈ રહ્યું છે। આ ઐતિહાસિક અધિવેશનની તૈયારીના ભાગરૂપે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી, અમારા સંગઠન ઇન્ચાર્જ કેસી વેણુગોપાલજી, ગુજરાત સંગઠનના પ્રભારી રાષ્ટ્રીય મહાસચિવ મુકુલ વાસનિકજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષ માનનીય શક્તિસિંહજી ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સન્માનીય અમિતભાઈ ચાવડા સહિત કોંગ્રેસ પક્ષના આગેવાનોએ આજે વિવિધ સ્તરની મુલાકાત લીધી। શ્રી કેસી વેણુગોપાલજીએ તમામ સ્તરની સવારે એરપોર્ટ ઉપર આવતા જ એમનું કોંગ્રેસ પક્ષ દ્વારા, ગુજરાત કોંગ્રેસ દ્વારા અને અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ અમે સરદાર સાહેબનું સ્મારક છે જે ઐતિહાસિક, તે સ્થળની મુલાકાત લીધી અને સરદાર સાહેબને કેસી વેણુગોપાલજી સહિતના તમામ મહાનુભાવોએ નમન કર્યું। સાથોસાથ ત્યારબાદ જ્યાં કોંગ્રેસ પક્ષના અધિવેશન માટેનું આયોજન કરવાનું એ સ્થળની મુલાકાતો લીધી અને સૌથી મહત્વની બાબત, કોંગ્રેસ પક્ષના મહત્વના આગેવાનો સાથે પણ કેસી વેણુગોપાલજીએ અલગથી બેઠક કરી। સંગઠનમાં તે શું થઈ શકે જેના ભાગરૂપે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા એક મહત્વનો નિર્ણય કરીને ગુજરાતને સૌથી પહેલાં સંગઠનમાં પ્રાથમિકતા આપીને એની માટેનો જે પાયલોટ પ્રોજેક્ટ છે એઆઈસીસી જિલ્લા સ્તરે અને બ્લોક કક્ષા એટલે કે તાલુકા કક્ષાને મહત્વ આપીને એને મજબૂત કરવા માટેનું જે નક્કી કર્યું છે, નિર્ધારણ કર્યું છે, તેના ભાગરૂપે કોંગ્રેસ પક્ષના અમારા રાષ્ટ્રીય નેતા, લોકસભામાં કોંગ્રેસ પક્ષના સમગ્ર વિપક્ષના નેતા શ્રી સન્માનીય રાહુલજી 8મી અને 9મી 2 દિવસ માટે એટલે 7 અને 8 માર્ચ અને ત્યારબાદ અમારી વિવિધ બેઠકો થશે 7મી અને 8મી માર્ચે। આ બંને બેઠકોની બંને દિવસની અંદર કોંગ્રેસ પક્ષના અમારા પ્રદેશના આગેવાનો, વિવિધ જે મહત્વના આગેવાનો છે, પોલિટિકલ અફેર્સ કમિટી તેની સાથે વાત કરશે, ધારાસભ્યો સાથે અલગથી બેઠક કરશે, જિલ્લાના અમારા પ્રમુખો છે અને તાલુકાના પ્રમુખો છે તેમની સાથે પણ રાહુલજી વાતચીત કરશે। વિવિધ સેલ ડિપાર્ટમેન્ટમાં અમારા મીડિયા ડિપાર્ટમેન્ટમાંની તમામ સેલ ડિપાર્ટમેન્ટ, એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી સહિતના સેલ ડિપાર્ટમેન્ટ સાથે પણ રાહુલજી અલગથી વાતચીત કરવાના છે અને આ 2 દિવસના કાર્યક્રમમાં કોંગ્રેસના નાનામાં નાના કાર્યકરને મળવા માટેનું પણ એક અલગથી બેઠક પણ રાહુલજી કરવાના છે। આમ સમગ્ર પ્રક્રિયાની અંદર ગાંધી સરદારના ગુજરાતથી ફરી જે ઐતિહાસિક આંદોલનની અંદર ગુજરાતનું મહત્વ હતું ને કોંગ્રેસ જે ગુજરાતમાં પહેલાં જે રીતે મજબૂત હતી એ વધુ મજબૂત થાય તેના ભાગરૂપે રાહુલજી ગુજરાતની મુલાકાત આવે એ અમારી માટે ગૌરવની વાત છે।